દાદા દીદી કંઈક બોલે છે. દીદી દીદી શું બોલે બેટા? દાદા વાલનો દરિયો એટલે શું કહેવાય? વાલનો દરિયો એટલે? અરે દીકા, વાલનો દરિયો સાંભળવો. વાલનો દરિયો કહું તમને મારા દીકાને. વાલનો દરિયો બેટા એને કહેવાય. આપણા સૌરાષ્ટ્રમાં ભીખુદાનભાઈ ગઢવી છે ને, એ વિસાવદર પ્રોગ્રામ કરવા જતા હતા. તો વિસાવદર પ્રોગ્રામ કરવા જતા હતા ને, તો એક દુકાને ચા પીવા ઊભા રહ્યા. તો ત્યાં ચા પીતા હતા ને, તો એક 8 વર્ષની દીકરી એના નાના 1.5-2 વર્ષના ભાઈને કમરમાં લઈ અને ગરબો લઈને જતી હતી. તો એ દુકાનવાળા ભાઈ છે ને એને પૂછ્યું કે અરે બેટા, આ તું તારા ભાઈને કાખમાં તેડી અને ગરબો ફેરવવા જાશો તો ભાઈને ઘરે મૂકીને જવાય ને? તો એ છોકરી રોવા માંડી. રોવા માંડી ને એટલે દુકાનવાળો ભાઈ દુકાનમાંથી હેઠો ઉતરીને એની બાજુમાં બેહીને કીધું કે બેટા રોશે કાં? શું કામ રોવે છે તું? તો એ છોકરી રોતી રોતી એમ બોલી કે મારા મમ્મી નથી, મારા મમ્મી ઓફ થઈ ગયા. તો કે પપ્પા? એ કે પપ્પાય નથી. ઓહો હો, તો છોકરી બહુ રોવા માંડી. પછી એ છોકરીને પૂછ્યું કે બેટા તું ગરબો ફેરવવા જાશો? તો કે હા, હું ગરબા ગાવા જાઉં છું મારા ભાઈને તેડીને. ત્યારે ભીખુદાનભાઈ ગઢવીએ એમ કીધું કે આનાથી મોટી જગદંબા માં ખોડિયાલ માં મોગલ ક્યાં ગોતવા જાવી? આ તો આ જ મોગલ કહેવાય, આ જ માતાજી કહેવાય. એટલે બેટા દીકરી છે ને એટલે વાલનો દરિયો કહેવાની. એટલે દીકરી છે ને એ વાલનો દરિયો છે. એટલે તમે વાલનો દરિયો અમારા. કા ભાઈ? બોલો રામચંદ્ર ભગવાન કી.